જૈન ધર્મમાં ચાતુર્માસ પર્વને વિશેષ આધ્યાત્મિક મહત્વ આપવામાં આવે છે। ચાતુર્માસ દરમિયાન સાધુ સાધ્વી ભગવંતો એક જ સ્થળે નિવાસ કરીને આરાધના, સ્વાધ્યાય અને ધાર્મિક પ્રવચનો દ્વારા શ્રાવક શ્રાવિકાઓને ધર્મ લાભ અપાવે છે। આજે હિંમતનગર શહેરમાં પૂજ્ય યોગ તિલક મહારાજ, પૂજ્ય હેત તિલક મહારાજ સહિત કુલ 7 સાધુ ભગવંતો અને આર્યનંદિતા શ્રી મહારાજ સાહેબનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો હતો। હિંમતનગરના મહાવીરનગર સ્થિત શ્રી શાંતિનાથ ભગવાન જિનાલયથી ચાતુર્માસ પ્રવેશ યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો હતો। અનેક જૈન શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ઘોડા, બગી વાજતે ગાજતે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા ટાવર ચોક અને નવા બજાર માર્ગે પસાર થઈ બગીચા વિસ્તારમાં આવેલ જૈન સંઘ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી। વર્ષો પહેલા હિંમતનગરના ભંડારી પરિવારમાંથી દીક્ષા લીધેલા પૂજ્ય સાધુ ભગવંતોના શહેરમાં આગમનને લઈ જૈન સમાજમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આજ રોજ જૈન ધર્મમાં ચાતુર્માસ દરમિયાન આરાધના કરવા માટે પૂજ્ય સાધુ ભગવંતનો ચાતુર્માસ અર્થે સંઘમાં પ્રવેશ થાય, જ્યાં 4 મહિના રહીને તેઓ આરાધના કરે। આજે હિંમતનગર શહેર મધ્યે ઘણા વર્ષો પહેલાં ભંડારી પરિવારમાંથી પુત્રવધુ, પૌત્ર અને પૌત્રીએ દીક્ષા લીધેલ હતી। તેઓનો આજ રોજ હિંમતનગરમાં ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો છે। પૂજ્ય યોગ તિલક મહારાજ સાહેબના, હેત તિલક મહારાજ સાહેબના સાથે કુલ 7 સાધુ ભગવંતો અને આર્યનંદિતા શ્રીજી મહારાજ સાહેબ સાથે ટોટલ 9 સાધ્વીજી ભગવંતોનો અહીંયા ચાતુર્માસ અર્થે પ્રવેશ થયો છે। આજ રોજ અષાઢ સુદ પાંચમના રોજ મહાવીરનગર જૈન દેરાસર શાંતિનાથ ભગવાનના જિનાલયથી પ્રવેશ માટે ચાલુ થઈ અને ઘોડા, બગી અને શ્રાવક શ્રાવિકાઓ સાથે વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે ચાતુર્માસ પ્રવેશ થયો છે, જે ટાવર રોડ થઈ, નવા બજાર થઈ અને બગીચા વિસ્તાર જૈન સંઘ મધ્ય પૂર્ણાહુતિ થયેલ છે। કુલ 4 માસ સુધી અહીંયા ગાડી જે ચતુર્માસ છે, ચોમાસામાં જે વરસાદની સિઝન છે એ દરમિયાન સાધુ સાધ્વીજી ભગવંતનો અહીંયા ગાડી સ્થિરતા રહેશે અને અહીંયા ગાડી જપ, તપ અને શ્રાવક શ્રાવિકાઓને અનુષ્ઠાનો કરાવશે। અત્યારે હાલ ભંડારી પરિવાર તરફથી વર્ષી તપની આરાધના ચાલી રહી છે। 4 મહિના થઈ ગયા છે, તેમાં પણ લગભગ 150 જેવા